કોઈ મોટિવેશનલનો કાર્યક્રમ નથી. હું તો તમને વિજ્ઞાની તરીકે એવું પણ કહું, સંસારમાં એક પણ મોટિવેશનલ પ્રોગ્રામ અસરકારક નથી, કારણ કે વર્ષો મેં એ જ કર્યું. મેનેજમેન્ટ ટ્રેનર તરીકે એક કમ્પોનન્ટ મોટિવેશનનો હોય. હું પોતે અંદરથી બહુ સ્પષ્ટ, પણ લોકો મને ઇન્ટ્રોડક્શનમાં જ કે મોટિવેશનલ સ્પીકર અપમાન જેવું લાગે, હાડો હાડ. કારણ કે મને ખબર કે કોઈને મોટિવેટ કરી શકાય નહીં. વ્યક્તિ પોતે જ મોટિવેટ થાય છે. પોતાની સ્વીકૃતિ હોય તો જ મોટિવેટ થાય, નહીં તો મોટિવેટ થાય નહીં. બહારનો કોઈ મોટિવેટ કરી શકે નહીં. બહાર ખાલી ઘટનાઓ ઘટે, કોઈ શબ્દો સંભળાય, સ્વીકૃતિમાં હોય તો જ ફેર પડે. એટલે કોઈ કોઈને મોટિવેટ કરી શકે નહીં. એટલે જેટલા મોટિવેશનલ સ્પીકર અત્યારે તો ટેલિવિઝન ઉપર હું બોલી રહ્યો છું, જાહેરમાં સંભળાઈ રહ્યું છે, જેટલા મોટિવેશનલ સ્પીકર જે પણ સ્પીચ આપે છે, એ સ્પીચ જે સાંભળે છે એ તો હજારો ને લાખોની સંખ્યામાં છે. જો મોટિવેશનલ સ્પીચથી મોટિવેટ થતા હોય તો બધા થઈ જવા જોઈએ ને. સમજાય છે ને? થતા નથી. જેની સ્વીકૃતિ છે એ પણ ક્યારે કોઈ શબ્દો ઉપર ધ્યાન ગયું, એ શબ્દને અનુરૂપ પોતાનામાં ડોક્યું કર્યું, કોઈ અર્થ સમજાયો, એને અમલમાં મૂકે તો ફેર પડે, નહીં તો ફેર પડે નહીં.